છોટાઉદેપુર એસટી ડેપો ખાતે ફાયર વિભાગ દ્વારા સેફ્ટીની ચકાસણી કરવામાં આવી। આજ રોજ એસટી ડેપોમાં ફાયર અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં એસટી ડેપો તેમજ એસટી બસમાં ફાયર સેફ્ટી માટે મૂકેલી સાધનો ફેલ હાલતમાં જોવા મળ્યા। ફાયર વિભાગ દ્વારા એસટી ડેપોને નોટિસ આપવામાં આવી હતી। ડેમેજ છે અને પ્રોપર વે મેન્ટેન કરો અને એને કાર્યરત અવસ્થામાં રાખો। આજ નાની એવી ફાયર થયો છે આપણી બસની તો આપણને આ જ વસ્તુ બતાવશે ઓન ધ સ્પોટ સ્થળ પર, અને આપણે મેન્ટેન રાખવું જરૂરી છે। આપણી બસો છોટાઉદેપુરની કેટલી એક બે નથી સળગી તો એને ધ્યાને લેજો, થોડુંક રાખવાની સેફ્ટી। તમને ના કોઈ આપે તો અમને જાણ કરો, તમારા મેનેજરને મેનેજમેન્ટને। આ બોટલ નહીં ચાલે, આ જરૂરી વસ્તુ છે। આ જો આનું આગ જે ઘટના બને તો એના માટે આપણે પ્રોપર વે ફાયર ફાઇટિંગ કરી શકીએ। આને તમે પ્રોપર વે મેન્ટેન રાખો, બરાબર? પ્રોપર વે મેન્ટેન કરી અને સ્થળ પર રાખો ને યોગ્ય કાર્યરત અવસ્થામાં રાખો। આગળ આપણી એક્સપાયર ડેટ થઈ જશે, અને પ્રોપર વે રિફિલિંગ કરાવડાવો, બરાબર? આ વસ્તુ નહીં ચાલે। અને જે વોલ માસ્ટર જે એને લેમ્પ પર લટકાવવાનો ઉપર લગાવો, પ્રોપર વે નહીં કે આવી ના, અને થોડું મેન્ટેન કરો તમે, આ જરૂરી છે। आज रोज छोटाउदेपुर फायर टीम द्वारा छोटाउदेपुर नगर विस्तार में आवेल जे छोटाउदेपुर बस डेपो है तेनी अंदर अमे फायर सेफ्टी बाबते तपास करता घनी एवी अमुक क्षति जणाई आवेल छे। जे राजकोट जेवी घटना आपणा छोटाउदेपुर विस्तार में ना बने तेने ध्याने लई अमने उपली कक्षाएथी अमने पण सूचन मळेल छे, तेमज अमे पब्लिकना हितने ध्याने लईने गुजरात फायर प्रिवेन्शन एंड लाइफ सेफ्टी मेजर्स एक्ट प्रमाणे जे पण बस डेपोमां थोड़ी बेदरकारी जणाई आवेल छे तेने अमने ए बाबते अमने ध्यान केंद्रित કરી એક નોટિસ આપવામાં આવેલ છે। ક્ષતિ મીન્સ કે ફાયર એક્સટિંગ્વિશર બોટલની અંદર પ્રોપર એ કન્ડિશનમાં અમને જોવા નથી મળેલ, તેમજ જે કેન્ટીન વિભાગ છે તેની અંદર જે પ્રોપરમાં વાયરિંગ છે ઓપનેબલ વાયરિંગ હતા તો એમને ધ્યાન દોરેલ છે અમને। અને જે તે મટીરિયલ ડેપોની અંદર મટીરિયલ સ્ટોરેજ થયેલું હોય તે પ્રોપર અમે જે તે મટીરિયલનો નિકાલ થવો જોઈએ। સ્ટેશન ફાયર ઓફિસર યુવરાજ ગોહિલ, અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ, છોટાઉદેપુર।